આપણને લાભ મળશે. ખાસ તો અટલાદરા 1985માં લગભગ હું 8 થી 9 મહિના સુધી અહીંયા રહેલો અને એ વખતે આપણી હોસ્ટેલ ત્યાં જ હતી, જે જૂની હોસ્ટેલ હતી. અને દવે કરીને એક એમના રેક્ટર હતા અને ત્યારે પણ લગભગ 8 મહિના સુધીમાં લગભગ ઓછામાં ઓછું 5 થી 5.5 મહિના તો હું રોજ છાત્રાલયમાં જતો પ્રવચન કરવા. દરરોજ સાંજે બોલાવી જાય. અને એ સિવાય 1983માં પૂજ્ય બાપા જ્યારે એમ્સ ઓક્સિજનમાં આરામ કરતા હતા હાર્ટ એટેક પછી, ત્યારે પણ લગભગ 35 દિવસ મને અહીંયા રહેવાનું મળેલું. તો સૌ પ્રથમ પૂજ્ય સ્વામી બાપાનો એક પ્રસંગથી જ આપણે જોક્સ શરૂ કરીએ. ઘણીવાર આપણે કોઈ કોઈ જોક્સ સાંભળ્યા હોય અને ફરીવાર જો જોક્સ એની સામે જોઈને કહેવાનું હોય ને તો આપણો મૂડ મરી જાય લગભગ. એ જે માણસને ખબર હોય ને તમે એની સામે શરૂ કરો દે આમ કરે, એટલે કે મને ખબર છે એમ. તો હવે તમે આલ્ફ્રેડ હિચકોક જે બહુ મોટો થઈ ગયો ને, પહેલો જે સસ્પેન્સ બધી ફિલ્મ બનાવતો હતો, અગાથા ક્રિસ્ટી બહુ મોટો જાણે બધી વાર્તાઓ લખી છે, એટલે કોઈ તમે એકદમ સસ્પેન્સ ફિલ્મ હોય, જો કે આપણે તો એકેય જોવાની નહીં, પણ સસ્પેન્સ ફિલ્મ તમે જોવા જાઓ એમાં જેણે 3 વાર જોઈ હોય એની સાથે જોવા જાઓ તો પેલો તમને આગળ કે જો હવે આ બાજુથી ગાડી આવશે કે, અને ઓલી બારી ખુલશે ને ત્યાંથી રાઇફલ તેનું ખૂન થશે. ચૂપ બેસે છાનો માનો, અમે જોશું અમારી મેળે. એમ જે એવી રહસ્યમય જે ફિલ્મ હોય એમાં આગળથી કોમેન્ટ્રી આપવા માંડે એટલે તમારે તો અવાજ નીકળી જાય. પણ સ્વામીજીની વિશેષતા એ હતી કે અમુક વાર એકને એક જોક ઘણી વાર સાંભળેલા તો પણ દર વખતે એવી રીતે પોતે આમ આપણે આપણી પર અનુગ્રહ કરી આપણે સ્મૃતિ આપતા. કારણ કે સ્વામી 83માં જ્યારે એમ્સમાં હતા તો બધા સંતો હરિભક્તોનો જીવ એકદમ અદ્ધર થઈ ગયેલો. અને બધા સંતો હરિભક્તો રોજ બાપાના દર્શન કરવા આવે તો સ્વામી રાત્રે છે ને બંગલાની બહાર બેસતા હતા. ઓલો દીવાન હતો એક લાકડાનો, એટલે બાપા એકદમ આરામથી બેસે. વિવેક સાગર સ્વામી હોય, બધા જૂના નાના બધા પ્રસંગો યાદ કરે, સંસ્થાના અમુક ગમત થઈ હોય. અમારે પણ અમુક સાધુઓમાં પણ વિચરણ કરતા હોય ને કંઈક ને કંઈક ગમત થાય, એ બધી ગમતની વાત નીકળે. અમારે ઘનશ્યામ પ્રસાદ સ્વામી મુંબઈમાં પહેલા રહેતા હતા, અત્યારે ઇન્દોર ફરે છે. આપણા છે ને વિવેક શું નામ, વિરક્ત સ્વરૂપ સ્વામી, એ મંદિરમાં સેવા કરતા હતા અને ઘનશ્યામ સ્વામી એને બધું બહુ સોંપે સેવા. તો ઘનશ્યામ સ્વામી એકવાર વિચરણ કરતા કરતા પરતવાડા ગયેલા. આપણે અકોલા છે ને, અકોલા મહારાષ્ટ્રમાં, અકોલા, બડનેરા, નાગપુર જો પરતવાડા છે. તો પરતવાડામાં પધરામણી કરી. પછી એ જે તલકચંદભાઈ કરીને એક વૈષ્ણવ વાણિયા હતા, એને ઘરે બધું ઉતરેલા. પણ એને લોકોની ઈચ્છા થઈ કે સંતોને ધોતિયા ઓઢાડીએ. એટલે ઘનશ્યામ સાહેબને પૂછ્યું કે સાહેબ મારે સંતોને ધોતિયા ઓઢાડવા છે તો કેટલા ધોતિયા જોવે એમ, કેટલા મીટર કાપડ જોવે એમ. તો ઘનશ્યામ સ્વામીને એમને બધું બોલવાનું એવું બધું આમ હિન્દી ગુજરાતી આમ આપણે ખબર ન પડે એમ. તો કે જુઓ ને કે એક સાધુને કે આમ તમે એમ એકને કે એમ 4.5 કિલોમીટર ગણો તો પછી એટલે પેલો તો વાણિયો એક સંતને 4.5 કિલોમીટર ધોત્યું જોવે, એટલે 4 ને ચોકે 16 ને 2 18 કિલોમીટર કાપડ ક્યાંથી લાવવું પરતવાડામાં. સંતો બાજુમાં કે ઘનશ્યામ કિલોમીટર ની મીટર બોલો, એટલે એને બધું હરકું. તો આવું બધું નાના બધા અમારે પણ છબડા થાય કેટલીક વાર ગમત થાય. એક સંત હતા ને એ કહેતા કે ભાઈ આપણે કે ને કે વસોમાં અમીન હોય ને, એટલે કે વસોના અમીન અને વસોના તો કૂતરાને અમીન કહેવું પડે એવું કહેવાય છે ને. તેણે એવું સભામાં કીધું કે વસોના તો અમીને કૂતરા કે, એટલે ભાઈ એમાં કેટલો ફરક પડી જાય. કૂતરાને અમીન કહેવું પડે અને અમીને કૂતરા, એમાં તો કેટલો બધો ફરક પડી જાય. તો એને એમ કે આપણે કંઈક નવું બોલ્યા એમ. સારું એ ગામમાં નહોતા બોલ્યા, નહીં તો પછી બધું ઘણું વાળવું પડે એમ. એવી બધી રોજ ગમત તો થતી હતી. એમાં બાપા બેઠા હોય પછી મારે થોડા જોક્સ કહેવાના. તમે તો સરદારજીના જોક્સ કહું, અને સામેને સરદારજીના જોક્સ બહુ સાંભળવા ગમે. આમ તો મોટા પુરુષ છે એને ભગવાન જ ગમે છે, પણ જે સંતો આવ્યા હોય ને બધા, કોઈ સારંગપુરથી આવ્યું હોય, ગોંડલથી, અને બાપા જે હસતા જોવે, એક તો બાપાને એટેક આવેલો પછી આરામ કરતા હતા, પણ સ્વામીની હસતી મૂર્તિ જોવે ને એટલે સંતો હરિભક્તોના હૃદયમાં શાંતિ થાય એમ કે ના બાપાની તબિયત સારી છે એમ. એનો અર્થ કે મોટા પુરુષને દર્દ તો છે પોતાનું,
છતાં પણ હાસ્ય આપીને આપણા હૃદય હળવા કરવા માંગે છે. આવું કોઈ ન કરી શકે. બહુ અઘરું છે. કારણ કે સ્વામી ઓલરેડી આરામ કરતા હતા અને બાપા તો 1 મિનિટ આરામ ન કરી શકે. સ્વામીનો સ્વભાવ કેવો, એકવાર ગાડીમાં બેઠા અને જો ગાડી 2 મિનિટ મોડી શરૂ થાય ને તો કે બધા ટાઈમસર બેસવું જોઈએ ને કેમ ઉપડે નહીં એમ. સ્વામીને એવું જે ટાઈમ છે એ પર્ટિક્યુલર થવું જ જોઈએ. હવે આટલા બધા દિવસ આરામ કરવાનો તો એમને તો કેવી રીતે આપણે લાગે સતત વિચરણ કરતા હોય. પણ જ્યારે હરિભક્તો સંતો દૂર દૂરથી આવ્યા હોય અને સ્વામીને ખડખડાટ હસતા જોવે એટલે બધા કેવી આમ સ્મૃતિ લઈને જાય. એટલે હું સરદારજીના જોક્સ કહેતા. એમાં સરદારજીના જોક્સ કેમ એમ એ તમને આશ્ચર્ય થાય ને, કારણ કે સરદારજી એવો બુદ્ધિશાળી કોમ છે, ખરેખર બુદ્ધિશાળી છે. આપણો એક પણ ગુજરાતી કોઈ દિવસ એર માર્શલ થયો છે? અર્જુનસિંહ હતા, એર માર્શલ હતા, એટલે કે નૌકા આપણે હવાઈ દળના સૌથી વડા. પછી ખુશવંતસિંહ, અત્યારે જે ખુશવંતસિંહ છે ને એ એવો પત્રકાર છે કે વિશ્વના પત્રકારની જોડે ઊભો રહી શકે. બિશનસિંહ બેદી, મનિંદરસિંહ, પછી તમે બીજા કેટલા નામ દઉં. અમુક સરદારજી જબરજસ્ત બુદ્ધિશાળી. મનમોહનસિંહ એ જે આખી જે વિશ્વ બેંક હતા ને એના એક વખતના ચેરમેન હતા. પછી મોન્ટેક્સી અહલુવાલિયા, આટલા બધા બુદ્ધિશાળી થયા છે. આપણે ગુજરાતીમાં બધા ભલે વેપાર કર્યો છે અને નો ડાઉટ વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, ગાંધીજી એ બધા કહેવાય, એ તો બધા થઈ ગયેલા. અત્યારે આપણે જોવા જઈએ તો બિઝનેસમાં ગણાય ધીરુભાઈ અંબાણી ને બધા પહોંચ્યા છે. પોલા લોકો ખરેખર બુદ્ધિશાળી છે. પણ હવે જોક્સ તો કે સરદારજીના જ કહેવાય તો જ મજા આવે. એનું કારણ છે, એકવાર જોની લીવર છે ને એ જોની લીવર બોમ્બેમાં બાંદ્રાથી ચર્ચગેટ જતા હતા ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હતા. એમાં કેટલાક છોકરાઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા અને ઝેવિયર્સ છે ને એ ચર્ચગેટની નજીક આવી. આપણા આનંદ સ્વરૂપ સ્વામી છે એ ઝેવિયર્સમાં ભણતા હતા. આ બધા સુનિલ ગાવસ્કર બધા સેન્ટ ઝેવિયર્સમાં ભણેલા. અને જે ઝેવિયર્સનો વિદ્યાર્થી હોય ને એ આમ બહુ આમ ટોપ ગણાય. એક તો કોલેજમાં બધા મોટાભાગના છોકરાઓ પૈસાદારના દીકરાઓ, એટલે કોને રહેણી કહેણી બોલવાનું એ બધું આમ જુદું હોય. એટલે જોની લીવર ચર્ચગેટ જતા હતા તો કેટલાક બધા કોલેજિયન્સ હતા ને બધા એ જ ડબ્બામાં હતા. અને લીવરને જોયો ને એટલે બધા છોકરાઓ ખુશ થઈ ગયા કે જોની લીવર જોક સુનાઓ, જોક સુનાઓ. જોની લીવર કે आज तो मूड नहीं है. तो कि अरे पहली दफे जॉनी लीवर हमारे साथ ट्रेन में जर्नी करते हैं, हमारे सौभाग्य की बात है, जोक्स तो सुनाना ही पड़ेगा. जॉनी लीवर के लेकिन कल रात सारी देरी रात तक मैं जागता रहा, थक गया हूं, मूड नहीं है. बता के मूड हो ना हो जोक्स तो सुनाना पड़ेगा. જોની લીવરને સરદારજીના જોક્સ આવડે અને સામેની બર્થ ઉપર સરદારજી બેઠો હતો. પછી જોક્સ કહેવા કેવી રીતે? એમ કરતા કરતા સમજાવતા મરીન લાઇન્સ આવી ગયું અને મરીન લાઇન્સ પછી ચર્ચગેટ તરત આવી જાય. એટલે બધા કે નહીં, જોક્સ તો સુનાના ही पड़ेगा. લીવરને થયું કે આ છોકરાઓ કોલેજિયન છે ને છોડશે નહીં. એટલે જોની લીવરે શરૂ કર્યું કે એક દફે એક સમય એક મદ્રાસી થા, એક સમય એક મદ્રાસી થા. તો ઓલો સામે સરદારજી હતો ને એ ઊભો થયો અને જોની લીવરનું શર્ટ પકડ્યું. અરે એ સરદારજી મર ગયા ક્યાં? હમ મર ગયા ક્યાં? એટલે કે અમે બેઠા હોય તમે મદ્રાસીના જોક્સ કહો છે. એટલે જોક્સ તો સરદારજીના જ હોય તો જ મજા આવે. એ બધા ઘણા બધા એવા જોક કહેતા હતા. એકવાર બે સરદારજી હતા, અવતારસિંહ ને કેહરસિંહ. એ બંનેને ચર્ચા થઈ. એમાં અવતારસિંહ કે કેહરસિંહ, આ જે જુમ્બો જેટ પ્લેન હોય ને એ જુમ્બો જેટની હાઇટ લગભગ 70 થી 72 ફૂટ ગણાય. એ કે અવડું મોટું પ્લેન એને કલર ક્યારે કરતા હશે? કે इतना बड़ा प्लेन, उसके लिए कितने बाम्बूज, कितने पेंटर, ब्रशीज, कलर के डिब्बे, કેટલું બધું જુએ. અને એ તો ઠીક છે, પણ આવડું મોટું જમ્બો જેટ જેટલું ધરતી ઉપર રહે એટલું ગવર્મેન્ટને ડેમરેજ ચડે, બરાબર ને? આ પ્લેન છે ને એવી વસ્તુ છે. આપણી ગાડી તમે મહિના સુધી પડી રહે, પણ જો જમ્બો જેટ છે ને 2 દિવસ પડ્યું રહે તો કરોડો રૂપિયાનું નુકસાન કોને જાય? ગવર્મેન્ટને. કારણ કે જમ્બો જેટની કિંમત લગભગ 150-200 કરોડ રૂપિયા હોય. એનું વ્યાજ કેટલું થાય? એટલે કે इतने बड़े प्लेन को कलर कब करते होंगे? तो केहर सिंह के अवतार सिंह, मुझको तो ऐसा लगता है कि जम्बो जेट जब टेक ऑफ करता है ना, ऐसे रनवे पर दौड़कर ऊपर चढ़ जाता है, तब जब 35,000 की हाइट पर जाते हैं ना तो प्लेन छोटा हो जाता है, तो तुरंत कलर कर देता है.
પછી એકવાર એક સરદારજી હતા, એને એવો ફોન આવ્યો, બોમ્બે રહેતા હતા, તેગ બહાદુર નગર છે ને સાયનમાં, બહુ સરદારજી છે. એ કે આપકે દૂર કે રિશ્તેદાર મર ગયે હૈ, તાત્કાલિક અમૃતસર આવીએ. એટલે પહેલા તો બોમ્બેથી ફ્લાઇટ પકડી અમૃતસરની, પ્લેનમાં ઉતર્યા, અમૃતસર એરપોર્ટ ઉપર ઉતર્યા અને ત્યાંથી ટેક્સી કરી સીધા સ્મશાને ગયા. અને સરદારજી પાસે મોટું દૂરબીન હતું, બાયનોક્યુલર પેન્ટેક્સનું. એટલે સ્મશાને જઈ આમ દૂરબીન મૂકીને આમ કરવા માંડ્યા. આમાં બધા કે અરે સરદારજી, स्मशान में दूरबीन क्यों? स्मशान में दूरबीन जरूर न पड़े ना. तो कि तार में तो लिखा है दूर के रिश्तेदार मर गया है. એટલે એમ જો આવેલા એ સરદારજી જે પ્લેનમાં જતા હતા ને બોમ્બે થી અમૃતસર, એની પાસે ઇકોનોમી ક્લાસની ટિકિટ હતી અને ફર્સ્ટ ક્લાસમાં બેઠા. પ્લેનમાં 3 ક્લાસ હોય, એક તો આપણે એર ઇન્ડિયામાં મહારાજા ક્લાસ હોય, પછી ક્લબ ક્લાસ હોય, પછી ઇકોનોમી ક્લાસ હોય. ઇકોનોમી એટલે 3rd ક્લાસ ગણો ને. તો સરદારજીની હતી ઇકોનોમી ક્લાસની ટિકિટ અને ફર્સ્ટ ક્લાસમાં બેઠા. એર હોસ્ટેસે કીધું કે આપકા ટિકટ इकोनॉमी क्लास का है तो वहां बैठो. तो सरदार जी के बैठना ही है न, वहां बैठूं यहां बैठूं क्या फर्क होता है? एयर होस्टेस के नहीं, ऐसे नहीं चलता है, आप यहां नहीं बैठ सकते. तो कि बैठना ही है, क्या कर लेगी? तो बोली एयर होस्टेस तो गभराणी, પછી બીજી 3 ને ભેગી કરીને લાવી है અને ચારે समझाયું. तो सरदार जी के एक औरत की बात नहीं मानता हूं तो चारों मिलकर आई, तो तुम्हारी बात क्या स्वीकारूंगा मैं, यहां ही बैठूंगा, क्या कर लेंगे? आ लोगों ने कहा गजब नो माणस छे, इकोनॉमी क्लास ની ટિકિટ ને ફર્સ્ટ ક્લાસ માં બેસી ગયો. પછી એ લોકો જો સ્ટુઅર્ડ હોય ને, પુરુષ હોય, એક એર હોસ્ટેસ ની ઉપર એક મેલ સ્ટુઅર્ડ પણ હોય, એને બોલાવી લાવ્યા. पहले ही समझाया कि आपका टिकट इकोनॉमी क्लास का है तो वहां बैठो. तो कि औरत की बात नहीं माना तो तू मर्द आया क्या? तुम्हारी बात मानूंगा, नहीं मानूंगा, यहां ही बैठूंगा, क्या कर लेंगे? बोले तो कि मारो बेटो, आ कोई विचित्र माणस होय, प्लेन टेक ऑफ थाय અને પછી કંઈક નખરા કરે તો હજી ઉપડવાની 10 મિનિટની વાર હતી. એ પહેલા અને કદાચ આપણે ઉતારી દઈએ પ્લેનમાંથી. એટલે લોકો પાયલોટને વિનંતી કરવા ગયા. પાયલોટને કીધું કે આવો એક વિચિત્ર મુસાફર છે, અમારી વાત માનતો નથી. એટલે પાયલોટ ઊભો થયો, કોકપીટમાંથી બહાર નીકળી એ સરદારજીની પાસે બેઠો. ફર્સ્ટ ક્લાસની સીટમાં બેઠો હતો ને સરદારજી, એની બાજુમાં બેસી એના કાનમાં કંઈક વાત કરી. અડધી મિનિટ જ સરદારજી તરત ઊભો થઈ ગયો, ઇકોનોમી ક્લાસમાં બેઠો. પ્લેન ટેક ઓફ થયું. થોડી વાર પછી બધાને ચા નાસ્તો આપવાનો. એક એરોસ્ટેસ છે ને કોફી અને બિસ્કિટ લઈ પાયલોટને પણ આપવા ગઈ. એને પણ જોવે ને, એટલે કોકપીટમાં એ પાયલોટને ચાય ને कॉफी बिस्किट આપ્યા. પછી એણે પાયલોટને કીધું कि हमने तो उनको बहुत समझाया, हमारी एक भी बात नहीं मानते थे, आपने क्या चमत्कार किया कि आधे मिनट में खड़ा हो गया? पायलट के कुछ चमत्कार की बात नहीं है, लेकिन वो कैसे उठे अपनी जगह पर से? तो पायलट के मैंने वो सरदार जी के कान में इतना ही कहा कि देखो सरदार जी, ये फर्स्ट क्लास की सीट है ना, वो अमृतसर नहीं जाएगी. પછી એક જોકે જે મને વધારે યાદ રહી ગયો કે સ્વામીજી પાસે એક જોક કહેતો હતો હું. એક ટ્રેન છે હિન્દુસ્તાનમાં જે દિલ્હીથી શરૂ થાય છે, એનું નામ છે ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. અને ખાસ કરીને એનઆરઆઈ બધા બહુ જાય છે રોજના. એટલે કે એવું કહે છે કે પર હેડ $200 એની ભાડું છે. કેટલું? અને રોજનું હો, પાછું 8 દિવસ હોય તો પાછું એટલું ભાડું. પછી ટ્રેન એવી રોયલ છે કે દિલ્હીથી ઉપડે એટલે ઉદયપુર, જયપુર, મેવાડ એવા જે બધા હિસ્ટોરિકલ પ્લેસ છે ને ત્યાં જાય છે. એના જે કોચ છે ને એ ગાયકવાડ સરકારનો એકાદ ડબ્બો હોય, ત્રાવણકોર મહારાજાનો, નિઝામનો, ભોપાલનો, હૈદરાબાદનો, એટલે કે જે અબજોપતિ રાજાઓ જે હતા એના જે પ્રાઇવેટ સલૂન હોય ને બધા, એ બહુ રોયલ હોય. એ બધા સલૂન ભેગા કરીને ઇન્ડિયન રેલવેએ આ ટ્રેન શરૂ કરી છે. એનું નામ જ છે ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. એમાં એક એનઆરઆઈ સરદારજી પરદેશથી આવ્યો, જર્ની કરતો હતો. હવે એ ટ્રેનમાં છે ને આ મોટું જબરજસ્ત આમ બેઠક ન હોય, આપણે જેમ ચેરકાર જેવું નહીં, તમારે સુવાનો પલંગ હોય, એટલે કે નાનો બહુ મોટો ઘર જેવો નહીં. પછી ડાઇનિંગ હોલ મોટો જબરજસ્ત, પછી અંદર તમારે બિલિયર્ડ રમવું હોય, અને પુસ્તકાલય હોય, નાનું થિયેટર હોય,
અને બધી સર્વિસ તમને એવી આપે ને જોવે એટલો અનલિમિટેડ તમને આલ્કોહોલ છે, બીજું ત્રીજું માગો ઈ મળે. એમ એક સરદારજી જર્ની કરતા હતા, એ બહુ બિયરના શોખીન હતા, તે બિયર પીધે રાખે ને આ ટ્રેન કેવી દિલ્હીથી ઉપડે પછી મોટા મોટા સ્ટેશન કરે, ફ્લેગ નો કરે, એમ વડોદરાથી વિશ્વામિત્રી પછી કરજણ ને ફરજણ એવું નહીં, એમ મોટું મોટું જ પકડવાનું. એમાં સરદારજી બિયર બહુ પીધો, પછી એને છે ને મેક વોટર લાગી નંબર 1. અને એ જે કોચમાં જતો હતો એ મૈસૂરના મહારાજાનો હતો. મૈસૂરનો મહારાજા વાડિયાર ગણાય. કોણ ગણાય? અને બહુ રોયલ કોચ હતો. તો એ જેવા આમ બાથરૂમમાં ગયા અને આમ હેન્ડલ આમ ઘુમાયું આમ એ બાથરૂમમાં છે ને એક ફૂલ સાઈઝનો મિરર હતો, ફૂલ સાઈઝનો. એટલે સરદારજી આમ હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી. એટલે સરદારજી પાછો ને સીટ ઉપર બેસી ગયો, ઓ કોઈ આદમીને ઓક્યુપાઈડ કરકે રખા હૈ. અડધો કલાક પછી તો એને પછી બહુ જ લાગી પાછી, કારણ કે આ બિયર તો પાછું આટલો બધો પીવે, એક તો સેન્ટ્રલી એર કન્ડિશન ગાડી એમાં પીધે રાખે ને પછી તો જવું તો પડે. એટલે અડધો કલાક પછી પાછો ગયો અને આમ હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી. અને પછી એક એટેન્ડન્ટ આવ્યો, એ રેલવેમાં અમુક એટેન્ડન્ટ હોય તમારી સેવામાં, એટેન્ડન્ટ સરદારજી હતો. એણે આ જે પેસેન્જર હતો ને પેસેન્જર, એને કીધું કે સત શ્રી અકાલ. તો કે સત શ્રી અકાલ. તો એટેન્ડન્ટે પૂછ્યું પેસેન્જરને, આપકો કોઈ તકલીફ? અરે तकलीफ के सिवाय है क्या यहाँ? पेलो के बोलो क्या मैं आपको क्या मदद कर सकता हूँ? तो कि मदद की बात छोड़ो, इतनी महंगी ट्रेन में हम घूमते हैं, $200 देते हैं, लेकिन एक आदमी 2 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है, तो हमारा नंबर कब लगता है? पेलो के सरदार जी जो इतनी महंगी ट्रेन में घूमते हैं वो थोड़े टॉयलेट में बैठने के लिए घूमते हैं, लेकिन आपकी जो शिकायत है उसमें क्या सत्य है वो देखने के लिए मैं जाता हूँ. એટલે એટેન્ડન્ટ જે હતો ને સરદારજી એ ગયો, એને પેલું આમ બાથરૂમનું બારણું હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી. પછી એ પેસેન્જર પાસે આવીને કીધું कि माफ करना गुरुचरण सिंह, हम उसको कुछ नहीं कह सकेंगे, वो हमारा गवर्नमेंट का आदमी है. આ જોક બાપાને એટલો બધો ગમતો હતો, એટલે કે જ્યારે કહીએ ને તો એવો ને એવો રિસ્પોન્સ આપે. પણ ગમતો મને ક્યારે ખબર પડી કે 1995માં અમૃત મહોત્સવ પૂરો થયો મુંબઈમાં 31મી ડિસેમ્બરે, અને બાપા બીજે દિવસે પછી ગુજરાત એરવેઝમાં બોમ્બેથી જલગાંવ ગયેલા, અને અમે બધા પણ સ્વામીજી સાથે મહારાષ્ટ્રમાં ગયેલા વિચરણ કરવા, અમૃત મહોત્સવ પત્યો એટલે. તો જલગાંવમાં મોટી કીર્તન આરાધના હતી, રાહુલ સ્વામી, પ્રેમદન સ્વામી, અક્ષરે સ્વામી, અમે બધા ભેગા હતા, ભદ્રેશ સ્વામી. તો પછી જલગાંવમાં એક કીર્તન ભક્તિ થઈ, અને બીજે દાડે સવારે પૂજા થાય ને, બાપા પૂજા કરે. એટલે બાપાએ એ દિવસે એવો પ્રોગ્રામ હતો કે બીજે દિવસે પૂજા કરી બાપા ચોપડા આવવાના હતા. એક ગામ છે ચોપડા, એને એક હરિભક્ત છે આપણે અરુણ ગુજરાતી, જે અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના પોતે સ્પીકર છે એમ. તો એ અરુણ ગુજરાતીના ગામમાં જવાનું હતું. એટલે બાપાએ બધા સંતોને કીધું, સંગીતવાળા સંતોને, કે મારી પૂજા પતે એટલે તરત બધો સામાન મૂકીને બધા ચોપડા નીકળજો. કારણ કે બાપા તો પછી નાસ્તો કરે, પછી હરિભક્તોને મળે, પછી બીજી વાર સ્વામી સ્નાન કરીને નીકળે ને. એટલે બાપાની પૂજા પતી, આ તો જાન્યુઆરી મહિનો ચાલતો હતો, લગભગ 3જી કે 4થી જાન્યુઆરી 1996. અમે બધા બધો સામાન મેટાડોરમાં મૂકી બાપાની પૂજા પતી એટલે ઉપડ્યા, ચોપડા ગયા. 70 કિલોમીટર દૂર છે. ચોપડા પહોંચી અને સીધા બધા મરાઠી અભંગો ગાયા, બધા તુકારામ, નામદેવ, એકનાથના આપણા સંતોના પદ ગાયા. 7 ભજન ગાયા છે. ત્યાં વિવેક સાગર સ્વામી આવ્યા, એટલે એમનું પ્રવચન શરૂ થયું. એમનું 20-25 મિનિટ પ્રવચન પત્યું, ત્યાં બાપા પધાર્યા. એટલે પછી સ્વામીજીનું સ્વાગત થયું ને હાર તોરાન બધી જે ઔપચારિકતા હોય એ બધું થયું. અને પછી બાપાના આશીર્વાદ હતા. તો 12 વાગ્યા અને બાપાના આશીર્વાદ પત્યા. અમને બધાને લઘુ શંકા લાગેલી, કારણ કે સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી વિન્ટરમાં તો આપણે પરસેવો ન થાય, અને આપણો શરીર કચરો છે એ શિયાળામાં લઘુ દ્વારા નીકળાય, ઉનાળામાં પરસેવાથી નીકળી જાય. એટલે એવી લઘુ લાગી. પણ સભા એટલી મોટી કે 10,000 થી 12,000 માણસો હતા ચોપડામાં, અને સભા પછી બધાને જમવાનું હતું ત્યાં. તો કઈ આગા પાછા ન થાય કે હાલો સ્ટેજની પાછળ જે આમ જે બધા માણસો માને ને મોરે ને આપટે ને વિચારે ને બોકાડે ને બધા ફરતા જાય આમથી બધા. તો જવું ક્યાં તમારે પછી? એટલે પછી બાપા જેવા સભાપતિ મર્સિડીઝમાં બેઠા ને અમે બધા નક્કી કર્યું, મેટાડોના ડ્રાઈવરને કીધું કે બાપાની ગાડીની પાછળ અડાડી રાખજે, એમ જ્યારે આગો પાછો નહીં થતો. અને પછી બાપાની તો ગાડી પહોંચી અરુણભાઈ ગુજરાતીના ઘરે.
સ્વામી નીચે ઉતર્યા, અમે બધા સંતો બધા ઉતર્યા. પછી લઘુ બહુ લાગેલી એટલે પહેલા બાથરૂમ જ શોધતા હતા, બીજું કઈ જ નહીં. બોલે અરુણભાઈ કે આઈ અમે બધા સ્વાગત કરે ને લોકો. તો પછી મેં એક બાથરૂમ ખખડાવ્યું આમ જોરથી, એ નીચે હતું. તો અંદરથી અવાજ આવ્યો, કોણ? એ અવાજ નિર્ભય સ્વામીનો હતો. બાપાના સેવક હતા ને, એ બાપાને લઘુ કરવા અંદર લઈ ગયેલા. એટલે મને તો આમ બાપા અંદર હતા. એટલે પછી એક સામે એક બીજું મકાન હતું, એનું જે ઓસરી હતી ને એનું મકાન બહુ જૂનું ગણાય, 150 વર્ષ જૂનું, અને બહુ સારું ગણાય છે સ્થાપત્ય. એટલે સામે 2 માળનું મકાન હતું, ત્યાં હું લઘુ કરવા ગયો. પછી લઘુ કરીને નીચે ઉતર્યો ને તો બાપા બાથરૂમમાંથી આમ ફ્રેશ થઈને એમ એટલે કે હાથ પગ ને બધું મોઢું બધું ધોઈ સામે નીકળતા હતા. તો હું આમ જેવા સામે આવ્યો ને તો બાપા કે કેપી સોરી 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 શું કે સોરી સોરી સોરી. એટલે કે 1983માં જે જોક્સ કીધેલો જોક, એ મને 13 વર્ષ પછી એક્ઝેક્ટ એ જ એક્શનમાં, જે 13 વર્ષ પહેલા હું બોલતો ને સોરી સોરી, પછી આમ જમતા જમતા આપણું હૃદય થોડું આમ ગળગળું થઈ ગયું કે આપણો એક સામાન્ય જોકને 13 વર્ષ પછી સ્વામી આવી રીતે યાદ રાખે, આપણા ગુણ અવગુણ તો યાદ આવી પડે. આવો એક નાનો જોક યાદ રાખવો, એ પણ એ ટાઈમે પાછો આપવો. તો એમ કરીને આ જોક બહુ મહત્વનું નથી, પણ મોટા પુરુષ ઘણીવાર હસતા હોય ને એ આપણે સ્મૃતિ આપતા હોય છે. કારણ કે એ તો નિજાનંદી છે. કેવા છે? એ પરમાનંદી, નિજાનંદી, બ્રહ્માનંદી જે શબ્દ બોલીએ એ સત્પુરુષને બહારના કોઈ આનંદની જરૂર નથી. પણ ઘણીવાર આપણે યુવકો જોડે, વિદ્યાર્થી મિત્રો જોડે, સંતો જોડે ઓતપ્રોત થઈ જાય અને જ્યારે હસતા હોય, માનો કે બાપા પ્રવચન કરતા એ આપણને ગમે છે, પૂજા કરતા એ ગમતા હોય છે, પણ સ્વામી ઘણીવાર એટલું બધું ખડખડાટ હશે, આમ લાલ ચોળ થઈ ગયા હોય અને આમ રહેવાય નહીં, તો એ તમને મૂર્તિ તરત યાદ આવે. એટલે હંમેશા મોટા પુરુષ છે રૂટીન તોડતા હોય છે, એમ કરીને આપણને સ્મૃતિ આપતા હોય છે. તો એ સરદારજીને આપણને જોક્સની વાત કરી. હવે તમને એક એવો સરસ, તમે લોકો પારસી લોકોની ભાષા સાંભળી હશે. પારસી હોય ને એ લોકોની ભાષા બહુ મીઠી હોય. દુનિયામાં, આખી દુનિયામાં પારસી લગભગ 80,000 છે. કેટલા? આખી દુનિયામાં. એમાં મોર દેન 50% તો બોમ્બેમાં જ રહે છે. 60%. પારસીની વિશેષતા એ છે કે નસલી વાડિયા હોય કે પછી ફરોખ એન્જિનિયર હોય કે નાની પાલખીવાલા હોય, પારસી ગમેલી મોટી પોસ્ટ ઉપર જાય પણ એને ગુજરાતી આવડતું હોય, બોલતા કદાચ લખી વાંચતા ઓછું આવડે, પણ ઘરમાં લોકો ગુજરાતી જ બોલે. કારણ કે એ લોકો સંજાણ બંદર ઉતરેલા અને ગુજરાતને જ પોતાનું એક કાર્યક્ષેત્ર બનાવેલું. પણ પારસીની ભાષા મીઠી હોય. આપણે ખ્યાલ હશે કે 83માં જ્યારે બાપા હતા એમ્સમાં, ત્યારે પાત્રાવાલા સાહેબ આવેલા એકવાર દર્શન કરવા, પછી રાઇટર સાહેબ આવેલા. તો એ લોકો સંતો આજુબાજુ બેઠા હતા, બાપા ત્યાં હતા. તો એ પારસી કે દીકરાઓ તમે કાંઈ ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ ને, એવનને કશું નથી થવાનું કે શું કે સંતોને દીકરાઓ કે દીકરાઓ. એટલે કે આપણે આમ જીવ અધર હતો ને બોચાસણમાં, બધું આમ ચારે બાજુ બધું સિક્યુરિટી ને આમ ને તેમ ને, એટલે એ તો પાછા એ વખતે પોલીસમાં બહુ મોટી પોસ્ટો પર હતા. તો કે દીકરાઓ કાંઈ ચિંતા નહીં કરો. પછી એક પારસીને ત્યાં અમે દમણમાં ગયેલા, મોટી દમણ છે ને જે વાપી પાસે, જે શુકરબખીઓ કરીને બહુ મોટો દાણચોર એ ત્યાં થઈ ગયો. તો ત્યાં અમે એક પધરામણી ગયેલા, નારિયેલવાલા કરીને એક કોઈ પારસી હતા એની વાડીમાં. પારસીને તો બીજો ઉપદેશ તો ગમે નહીં, એટલે પછી મેં એક ભજન ગાયું, મીરાબાઈનું હતું, રાગ પહાડીમાં આ ભજન છે. હા અરે ના ચલો મન ગંગા જમુના તીર, ચલો મન ગંગા જમુના તીર, ચલો મન ગંગા જમુના નિર્મલ પાની, ગંગા જમુના નિર્મલ પાની, નિર્મલ પાની, નિર્મલ પાની, શીતલ હોત શરીર, ચલો મન ગંગા જમુના તીર. આ હું તમને 20 વર્ષ પહેલાની વાત કરું છું. એ ભજન પત્યું ને તો નારિયેલવાલા કે દીકરા તું આટલો ઊંચેથી ગાતો પણ તારો અવાજ ફાટતો નહીં કે, બીજાનો તો તદ્દન તદ્દઈ જતો કે. બીજાનો તો તદ્દન તદ્દઈ જતો કે. તો એ પારસી લોકોની ભાષા, એક પારસી હતો, એનું નામ હતું પેસ્તનજી બુહારીવાલા.
બુહારીવાલા છે કોઈ અહીંયા? પેસ્ટનજી છે, તો નામ બદલી નાખું, રુસ્તમજી રાખું. હા, પેસ્ટનજી બુહારીવાલા. તો એ છે ને ડોક્ટર પાસે ગયો, પેસ્ટનજી. ડોક્ટર હતા ENT સર્જન, ઇયર નોઝ થ્રોટના, કાન નાક ગળાના આપણે છે ને અનંતભાઈ અહીંયા ડોક્ટર અનંતરાવ, એમ ENT સર્જન પાસે પેસ્ટનજી ગયો. પછી એને ડોક્ટરને ફરિયાદ કરી કે ડાક્ટર સાહેબ, મને ઘણી તકલીફ છે. તકલીફ તો એવી છે ડાક્ટર કે કહેતા મને બહુ શરમ આવે છે. તે ડોક્ટર કે ના, કયો તો ખરા. અરે ડાક્ટર, તકલીફ તમને કેવું પણ કહેતા જીભ ઉપરે જ નહીં ને ડાક્ટર. તો ડોક્ટર કે પણ જીભ ઉપાડો ભાઈ, તો ખબર પડે ને તકલીફ શું છે. ડાક્ટર, તકલીફ તો એવી મારે ડેન્જર છે કે દર 7 સેકન્ડે, શું કે દર 7 સેકન્ડે એક વાર તો ગેસ રિલીઝ થાય જ કે. પણ ડાક્ટર, ખોડાઈની કૃપા, શું કે મુસલમાનો ખુદા કહે છે, પારસી લોકો ખોડાઈ જી કે, શું કે જરતરોજ ને ખોડાઈ જી કે ખોડાઈની કૃપા કે ગેસ રિલીઝ થાય જ ત્યારે ધરાકો બી નહીં થાય અને દુર્ગંધ બી નહીં આવે. પણ એની હાવ ડોક્ટર, એન્વાયરમેન્ટ તો બગડે ના. હું તમુની સાથે વાત કરું છું ને મને 7 વાર ગેસ રિલીઝ થયો છે, તમુને ખબર બી નહીં પડી હતી ડાક્ટર કે. એની તમુ દવા કરો ની. એટલે ડોક્ટર એને 7 દિવસનો ડોઝ આપ્યો કે જો આ 21 ગોળી આપું છું, સવાર બપોર સાંજ એક લેજો અને આવતા સોમવારે મને બતાવવા આવજો. એટલે પેસ્તનજી ઘરે ગયા. અઠવાડિયા પછી આવ્યા. ડોક્ટર કે આવો બાવાજી, પારસી લોકોને બાવા કે પારસી બાવા, આવો. પછી પૂછ્યું કે શું પારસી બાવાજી, તકલીફમાં કોઈ ફરક? તો પેસ્તનજી કે અરે ડાક્ટર, તકલીફમાં તો કોઈ ફરક નહીં મળે. હજુની બી 7 સેકન્ડે ગેસ રિલીઝ થાય જ ઇનવેરિયેબલી. પણ હવે તો તકલીફમાં એડિશન થયો છે કે. ડાક્ટર કે એડિશન થયું, વધારો થયો? શું થયું? કે ડાક્ટર, હવે તકલીફમાં તો એડિશન એ થયો કે હવે તો ધરાકો બી થાય છે, જે પહેલા તો નહોતું થતું કે. તો ડોક્ટર કે ગુડ ન્યૂઝ, સારા સમાચાર. અને પારસીની ટાંકી ફાટી. અરે તું તો ડાક્ટર છે કે માનસનો છે કે ધોરનો છે કે? મારી તકલીફમાં એડિશન થયો, એમાં તારે મોટો ગુડ ન્યૂઝ શું છે કે? તો ડોક્ટરે કીધું કે પેસ્તનજી, હવે જોક સમજવાનો આવે છે. ડોક્ટર કે પેસ્તનજી, તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થયો, હવે નાકની દવા શરૂ કરીએ. સમજી ગયા છોકરા. તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થયો, નાકની દવા શરૂ કરીએ. છોકરાઓ એકદમ કેચી છે, બધા પકડી લેશે તરત. તમને ખબર હશે કે ઘણા વર્ષો પહેલા એક એરવેઝ શરૂ થયેલી, જેમ અત્યારે જેટ એરવેઝ છે ને, એમ સફારી એરવેઝ. એ સફારી એરવેઝનો રૂટ કયો હતો? બોમ્બે ટુ સુરત ટુ ભાવનગર. 40-50 સીટનું એ પ્લેન હતું. જર્ની કરનારા લગભગ બધા રત્ન કલાકાર, હીરા ઘસુ અથવા એના માલિક બધા. અને જે નાઇટ ડ્રેસમાં તમે જે ધોળા અને ભૂરા પટ્ટાવાળો લેંગો પહેરો ને, એ દિવસે પહેરતા હતા. અને હાથમાં ભરત ભરેલી થેલી લઈને લોકો પ્લેનમાં જર્ની કરે, લેંગો પહેરીને. મોટા ભાગના એ બધા વાયા વિરમગામ જ હોય, કાઠિયાવાડી બધા. એ જે સફારી એરવેઝ ઉપડે, તો સફારી એરવેઝમાં મુસાફરી કરનાર આ બધા. એટલે એને તેમનો કહે વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કારણ કે આ બધા સમજે નહીં. એટલે સફારી એરવેઝમાં કેવી રીતે એમ જાહેરાત કરે
જેમ આપણે પ્લેનમાં જઈએ ને, માનો કે તમે બોમ્બેથી લંડન જાઓ છો જમ્બો જેટમાં, તમે જેવું પ્લેન શરૂ થાય પહેલા એવું સ્વાગત કરવામાં આવે, एयर इंडिया की ओर से कैप्टन चोपड़ा और केबिन क्रू आपका हार्दिक स्वागत करते हैं। बंबई से लंदन की उड़ान हम 8 घंटा और 30 मिनट में पूरी करेंगे। आपके भोजन के लिए बहुत हिंदुस्तानी आइटम और नॉनवेज आइटम एवं आपके लिए तरह तरह के ड्रिंक्स भी परोसा जाएगा। हिंदी की प्रसिद्ध फिल्म भी प्रस्तुत की जाएगी। हम आशा रखते हैं कि आपकी यात्रा सुखद हो। टिंग 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 કરીને જિંગલ્સ પૂરું થાય તો સફારી એરવેઝમાં કેવી રીતે જાહેરાત કરે, એ ભલે પધાર્યા બાયડા અને બાયડીઓ, મોસ્ટ વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કે ભલે પધાર્યા બાયડા અને બાયડીઓ. થોડી વારમાં આપણું બલૂન ઊંચું થશે. ભાઈ બલૂન તો રાઈટ બંધુએ શોધેલું. બલૂન ઊંચું થશે, ઊંચું થયું ને વહેતું થાય કે, અને 20 મિનિટમાં સુરત પૂગ્યા. સમજો, તમારા માટે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળણ, ડુંગળી દડો તૈયાર છે. જેને ખાવું હોય ખાય, ન ખાવું મૂકી રાખે. થેન્ક યુ હો, ડીંગ 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 ડીંગ, પૂરું થાય. કઠિયાવાડમાં થેન્ક યુ હો કરે, થેન્ક યુ હો એમ કે. એમ એવું પ્લેન હતું, એ બોમ્બેથી લંડન જતું હતું, અને એક નરોત્તમ કાકા જતા હતા લંડન. પ્લેન ટેકઓફ થયું એર ઇન્ડિયાનું, અને પછી એર હોસ્ટેસ હતી, એ બધાને ભોજન પીરસતી હતી. એટલે નરોત્તમ કાકા પાસે આવ્યા એની ડીશ લઈને. તો કાકા કે નો નો, કે કારણ કે ભાઈ બતાવવા સત્સંગી હશે, કે પરમ વૈષ્ણવ હતા, એટલે એવું ખાતા નહીં બહારનું. એટલે પછી કાકાએ કંઈ લીધું નહીં. પછી કાકાએ પોતાનું લંચ બોક્સ ખોલ્યું. કાકાની બાજુમાં એક ડેવિડ કરીને એક ધોળિયો હતો, બ્રિટિશર. એટલે કાકાએ છે ને પોતાનું લંચ બોક્સ ખોલ્યું, એમાંથી ઢેબરા કાઢ્યા, દૂધીના ઢેબરા હોય ને, તો આમ ડીશમાં 3 ઢેબરા મૂક્યા, આવડા મોટા મોટા. તો ડેવિડ જોવા માંડ્યો, આમ એ કે વોટ ઇઝ ધીસ? તો ઓલા નરોત્તમ કાકાને તો બહુ અંગ્રેજી ન આવડે, એને તો કે મારે જવાબ આપવો જોઈએ પૂછ્યું એટલે. એ કે ઢેબરા ઇન્ડિયા. શું કે? ઢેબરા ઇન્ડિયા. પછી એને સૂકી ભાજી કાઢી. તો દોડ્યો ડેવિડ કે વોટ ઇઝ ધીસ? તો એનું પ્યોર અંગ્રેજી કર્યું કે ડ્રાય પોટેટો વેજીટેબલ, કે સૂકી ભાજી. આવું અંગ્રેજી થાય કોઈ દિવસ? તમે કોલેજમાં ભણો છો, તમને અત્યારે તમે આર્ટિકલ વાંચ્યા હશે કે જે આઈટીમાં જાય છે, કોમ્પ્યુટરમાં જાય છે, એમાં આજે પરદેશમાં વધારે ચેન્નાઈથી જાય છે, હૈદરાબાદથી જાય છે, મદ્રાસથી જાય છે, બેંગ્લોરથી જાય છે. આપણે ગુજરાતી છોકરાઓને જવામાં વાંધો નથી, પણ અંગ્રેજીના ફાફા છે. શું છે? અંગ્રેજી બોલે એવું ને કે ઓલા થાય કે ભાઈ આને કંઈ રાખવા જેવો નથી એમ. એટલે એનું અંગ્રેજી ડ્રાય પોટેટો વેજીટેબલ ન થાય. એકવાર એક ક્લાસ ચાલતો હતો, એમાં ટીચરે છે ને એક છોકરાને ઊભો કર્યો. કે વોટ ઇઝ યોર નેમ? પેલો કે માય નેમ ઇઝ શેરશી. તો ટીચર ગરમ થયા કે પ્લીઝ ગીવ આન્સર ઇન ઇંગ્લિશ ઓનલી. શું કે ભાઈ અંગ્રેજીનો ક્લાસ છે તો અંગ્રેજીમાં જવાબ આપો, પણ નામ તો આપણું એ જ રહે ને ભાઈ. નામ બદલાય કોઈ દિવસ? તમારું નામ ફ્રેન્ચમાં, ઉર્દુમાં, જર્મનમાં જે હોય એ જ રહે. તો ઓલો છોકરો તો હોશિયાર છે કે ઓકે સર, ધેન માય નેમ ઇઝ ડબલ લાયન શેરશી. તેની બાજુમાં એક સાઉથ ઇન્ડિયન હતો, એને ઉભો કર્યો, સ્ટેન્ડ અપ, વોટ્સ યોર નેમ? તો પેલો કે સર માય નેમ ઇઝ ટ્રિપલ ગોડ. કે સર કે સો વોટ? એ કે માય નેમ ઇઝ શિવ રામકૃષ્ણન. એમ એક અંગ્રેજીના ક્લાસમાં એક બાળક એક છોકરાને વાક્ય આપ્યું કે કુંવારિકા નીચે ખડી હે. બાલિકા, કુંવારિકા એટલે 8-10 વર્ષની એક નાની બાલિકા હોય ને, બેબી. કુંવારિકા નીચે ખડી હે, એનું અંગ્રેજી કર. પેલો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એને કે પરણેલા બધા મિસિસ ને એના નીચેના બધા મિસ. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો અહીંયા અર્થ કેવો થાય? ઓલું તમે સુરેન્દ્ર શર્માનું વાક્ય સાંભળ્યું હશે, 4 લાઈના છે ને. અમે ક્લાસમાં એક વાક્ય આપ્યું કે અગર યહ કામ હોગા, યદિ હોગા તો હોતા રહેગા, હોતા રહેગા, હોતા રહેગા. આપણે ગુજરાતીમાં કહે ને ભલા માણસ તું એકવાર કામ કર ને, પછી કામને શીખવાડે. આપણે શું કહીએ ગુજરાતીમાં? એમ એકવાર તું કામ કર, પછી આવડી જશે. તો કે અગર યહ કામ હોગા, યદિ હોગા
હોતા રહેગા હોતા રહેગા હોતા રહેગા. એનું અંગ્રેજી કર. પેલો કે ઇફ ધીસ વર્ક વિલ બી ડન, ઇફ ડન then dun dana dun dun dana dun dun dana dun dun dana dun. એમ કાકા કે ડ્રાય પોટેટો વેજીટેબલ ઇન્ડિયા. પછી એને ઢોકળા કાઢ્યા તો ડેવિડ કે ઇઝ ઇટ સ્પંચ? સ્પંચ હોય ને આપણે, વોટ ઇઝ ધીસ? નરોત્તમ કાકા કે ઢોકળા ઇન્ડિયા. પછી એને એક નાની બોટલમાંથી છુંદો કાઢ્યો, તડકા છાયાનો છુંદો આવે ને પેલો, તો મમ્મી બનાવી. તો પેલો ધોળિયો કે વોટ ઇઝ ધીસ સ્ટીકી? સ્ટીકી કારણ કે છુંદે હોય તમે ચમચીથી લો ને આમ તો રોટલી ઉપર પડે ને બાજુમાં થાળીમાં પડે ને અહીંયા છાંટો પડે એવું છે, એટલે આમ લેવો પડે ઘણી વાર. તો એટલે કે આ સ્ટીકી સ્ટીકી ચોટે એવું શું છે કે આ ગુંદર જેવું? તો પેલો કે સ્વીટ પીકોલ ઇન્ડિયા. હવે એને તો આટલો જવાબ આપ્યો. પછી એને ડેવિડને પૂછ્યું કે યુ એવું તો ન બોલી શકો બીજા, કેન યુ શેર વિથ મી, એવું તો વાક્ય ક્યાંથી બનાવે? તો કે યુ. ડેવિડ કે યસ. તેને એક ડીશમાં 4 ઢેબરા આપ્યા, 5-6 ખમણ આપ્યા, એટલે બધી સૂકી ભાજી, છુંદો આપ્યો. અને ડેવિડ જમ્યો તો બહુ ખુશ થઈ ગયો. આપણી ઇન્ડિયન ડિશ છે ને એ દુનિયામાં બેસ્ટ કહેવાય છે. તમે તો છાત્રાલયમાં ભણો છો એટલે આપણે તો એવી આશા છે કે અહીંથી ભણીને જશે એ બધા પાકા સત્સંગી રહે. અને અમુક વસ્તુને જિંદગીમાં અડાય જ નહીં કોઈ દિવસ. નોનવેજ છે, આ કાંદા લસણ છે, બધા ઈંડા છે. પણ આ લોકો પરદેશવાળા એવું સમજે છે કે વેજીટેરિયન છે ને એ ભાજી પાલો ખાય છે. શું કહે છે? પણ આપણે લંડન મંદિરમાં જ્યારે અન્નકૂટ થાય છે તો લંડનનો અન્નકૂટ, બાપા એવું બોલેલા કે દુનિયામાં આવો અન્નકૂટ નહીં થતો હોય. 1990માં અમે અન્નકૂટ જોયેલો. અન્નકૂટમાં એટલી બધી આઈટમ હોય અને જે રીતે બનાવે. અને અન્નકૂટને દિવસે લંડનમાં 40 થી 45 હજાર માણસો દર્શન કરવા આવે. કેટલા? 40 થી 45 હજાર. અને ધોળિયાઓ ખાસ આવે. આટલી બધી વેરાયટીઝ જોઈએ ને મીઠાઈમાં, ફરસાણમાં, એ લોકો તો આમ તાજુબ થઈ જાય છે. એમ ડેવિડને આપણી ડીશ એવી ભાવી, બહુ રાજી થયો. અને પછી આ લોકોને લંચ પત્યું. પછી 1.5-2 કલાક પછી ઓલા નરોત્તમ કાકા હતા ને એને વાછૂટ થઈ. આ વાછૂટ કેવી હતી? સાયલેન્સર વાળી હતી. કેવી? એ બહુ ખતરનાક. પણ એવું કહે છે ધૂમ ધડાકા ઉત્તમ. તમે ઘણી વાર જો તમારા દાદા હોય ને આમ છાપું વાંચતા હોય, વાંચતા આમ કરે આમ. કેટલાક ને ઓલું સ્ટીમર ના હોર્ન જેવું એવું થતું. અલગ અલગ બધા. એ પણ એક આખું પુસ્તક છે શ્રી હરિ સાહેબ પાસે. અલગ અલગ પ્રકારની ખાંડ ફાટિંગ છે ને એનું પુસ્તક છે. પેલા કાકાએ છે ને એવી એમ છોડી અને એટલી બધી એમ દુર્ગંધ હતી એમ. તો ડેવિડ હતો ને નાક પકડ્યું. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો નરોત્તમ કાકા કે એર ઇન્ડિયા. હવે આમાં કોઈ હોસ્ટેલમાં બાપુ હોય તો ખોટું નહીં લગાડતા. તો જોક્સ છે બાપુના, નથી ને કોઈ? બાપુ કે એકવાર એક દરબાર હતા ને, એ પહેલા તો યુદ્ધ બહુ થતા હતા, અંદર યુદ્ધ થતા હતા. આપણા દેશમાં આજથી 1000 વર્ષ પહેલા બાજુના રજવાડા યુદ્ધ કરે. પણ એ બધા જો યુનાઇટેડ થઈને લડ્યા હોત ને તો આ મુસલમાનો આવત નહીં આપણા દેશમાં. અંદર કપાઈ મર્યા. તો એક બાપુ હતા ને યુદ્ધ ભૂમિમાં જતા હતા, બેટલ ફિલ્ડ ઉપર. તો પોતાનો જે પસાઈતો હોય ને નથુ વાણંદ હતો. એ નથી, આજે બાપુ પોતે ભૂમિ પર જાય છે લડવા. તો ચાલ મારા કપડા કાઢ, બધા ભાલા, તલવાર, અસ્ત્રા, બરછી, આ બધું મારા અસ્ત્ર શસ્ત્ર તૈયાર કર કે, અને મારા પેલા કપડાય લાવ. તો પેલો નથુ વાણંદ હતો એને કીધું કે બાપુ, નાને મોઢે મોટી વાતું કરું તો માફ કરજો, પણ મેં એવું સાંભળેલું કે નેપોલિયન બોનાપાર્ટ જ્યારે લડવા જતા ત્યારે લાલ કપડા પહેરતા, કે એનો ડ્રેસ રેડ હતો. બાપુ કેલા એ લાલ કેમ પહેરતા હતા? એ તને કઈ ખબર છે કે એમને બોલ કરેશ? કે બાપુ નેપોલિયન બોનાપાર્ટ ઉપર કોઈ તલવારનો ઘા કરે ને તો લોહી નીકળે, તો લોહી લાલ હોય અને કપડું લાલ હોય, એટલે લાલ જોડે લાલ મિક્સ થઈ જાય. એટલે કોઈ માણસને એવો અહંકાર ન આવે કે આપણે નેપોલિયન બોનાપાર્ટ ઉપર તલવારનો ઘા કર્યો, એટલે નેપોલિયન લાલ કપડા પહેરતો હતો.
બાપો કે એમ નથી આ, તો પછી મારા પીળા કપડા કાઢ કે. એના પણ આ તો ભાઈ જનરલ જોક છે, એ તો આપણા સત્સંગી છે. કે પીળા કપડા કાઢ. એકવાર એક ડોર કીપર હતો, થિયેટરમાં ડોર કીપર હોય ને, એને દાંત બહુ દુખતા હતા. એટલે ડેન્ટિસ્ટ પાસે ગયો. પછી ડેન્ટિસ્ટ ખુરશી પર બેસાડ્યો. પછી કે મોઢું ખોલો. પછી કે કહા દર્દ હોતા હે કે. તો ડોર કીપર તો નોકરી કરે એટલે શું હોય, B24-25 ખબર તમે થિયેટરમાં જાઓ ને તમે બેટરીથી બતાવે, અને જે બેટરી નાખે એ જ સીટ હોય. બોલો, એ લોકો એટલા બધા એક્સપર્ટ હોય. એટલે ડેન્ટિસ્ટ કે આપકો કહા દર્દ હોતા હે. તો ડોર કીપર મોઢું ખોલ્યું. એ કે બાલ્કની में सामने की लाइन में चौथा. એક થિયેટરમાં એવું સરસ પિક્ચર હતું, પણ એવો નિયમ હતો એની બહાર લખેલો ખાસ કે 1.5 વર્ષથી નીચેના બાળકોને લાવવા નહીં. કારણ કે ઘણી વાર નાના બાળકો છે ને, એને સફોકેશન થાય અથવા રડે, કંઈક પણ હોય, નાનું બાળક કહેવાય. એટલે 1.5 વર્ષથી નીચેના બાળકોને નહીં જવાનું. એમાં એક કોઈ કપલ હતું, એ જસદણ રાજકોટ બાજુનું કાઠિયાવાડી, એ લોકોની ફિલ્મ જોવા જવું હતું. તો પછી કે આપણે ફિલ્મ જોવા જઈએ. તેનો હસબન્ડ કે પણ આ આપણો નાનો ટેણીઓ છે ને, એ 1.25 વર્ષનો હતો, એને ક્યાં મૂકશું કે. તો એની પત્ની કે હું તમને આઈડિયો બતાવું કે. શું કે આઈડિયો કે. પછી કે હમણાં તો શું ટીવીમાં એડું આવે છે કે એડું કે એડવર્ટાઇઝ ને એડું કે. એટલે કે હું તમને આઈડિયો બતાવું. આઈડિયો બતાવ્યો. બંને પિક્ચર જોવા ગયા. ઓલો નાનો બાબો હતો ને, એને એક થેલીમાં લીધો, આવડી મોટી ભરત ભરેલી થેલી હતી ને, એમાં લઈ લીધો. અને ટિકિટ કપાવીને અંદર જતા હતા. ડોર કીપરે આમ સીટ બતાવી એની કે સામે C26-27. એ આમ આગળ જતા ડોર કીપરને આશ્ચર્ય થયું કે જે માણસ પિક્ચર જોવા આવે તો રિલેક્સ થવા આવે ને, એ સાથે કોઈ વજન હોય. તમે કોઈ દિવસ 15 કિલો ખાંડ લઈ રેશન નહીં અને થિયેટરમાં જાઓ કોઈ દાડો, હાથ તો ખાલી જ હોય. એવું હોય તો પોપકોર્ન હોય, ખારી સિંગ હોય, બીજું શું હોય. એટલે ડોર કીપરને આશ્ચર્ય થયું. એને એલા ત્યાં જઈને રોક્યા અને બેનને કીધું, બેન આ થેલીમાં શું છે કે. તે બેન કે કાંઈ નહીં કે આ તો ફિલ્મ પતે ને એટલે તમારા ભાઈને અમે બંને કે બગીચામાં નાસ્તો કરવા જવાના છીએ, તે ટિફિન છે કે. શું કે ટિફિન છે. ડોર કીપર કે આ તો ટિફિનમાંથી દાળ ઢોળાતી જોઈને એટલે હું કેવા આવ્યો કે. દાળ ઢોળાતી ખબર ને, ગઈકાલે ત્યાં મુંબઈમાં એક કોન્વેન્ટનો છોકરો છો કે મેં દાળ ઢોળાતી એટલે કે એક નહીં 2. એટલે કે દાળ ઢોળાતી એટલે કેવા આવ્યો. પછી એક ગપીદાસ હતો. એટલે ગપીદાસ તો ગપ્પા જ મારે. એણે કીધું કે હું છે ને જતો હતો ને, મારી સામે સિંહ આવ્યો, અને સિંહ જે ગર્જના કરતો હતો ને, તો સિંહ મારી નજીક આવ્યો ને, તો મેં જોરથી આમ 4 ચોપ મારીને આમ બિચારો સિંહનું માથું હલી ગયું. પછી મેં એને પૂંછડાથી પકડ્યો અને આમ 50 ફૂટ સુધી દોડ્યો. સિંહ આમ ઢસડાતો આવ્યો. પછી એના પેટ ઉપર મેં 7-8 કૂદકા માર્યા. સિંહ મરી ગયો કે. વાહ વાહ. પછી એ કે ટાઈગર આવ્યો, વાઘ. અને વાઘ તો મારી સામે જેમ ગુરખ્યો કરતો હતો, તો મારી 2 આમ આંગળી હતી ને, મેં આમ વચ્છી આમ નાખીને તો સીધી 2 આંખ ફોડી નાખી ગયા. અને પછી મેં વાઘને મારી નાખ્યો. એ કે પછી હાથી આવ્યો. પછી હાથીને તો મેં છે ને કે આમ જેવો સામે આવ્યો ને, એના હાથી દાંત હોય ને, એ આમ પકડી આમ જે ઝટકો માર્યો ને, તો 2 દાંત મારા હાથમાં કે. અને પછી મેં સૂંઢેથી પકડ્યો અને જો ધોબી કપડાં ધોવે ને એમ 15-20 વાર આમ પછાડ્યો. અને પછી મેં મારીને એકદમ એને ખતમ કરી નાખ્યો. એ કે પછી કે ગેંડો આવ્યો, રાઈનો. અને ગેંડાનો દાંત હતો ને, એના મેં જોરથી એક ફેરવીને નાખીને દાંત બટકી ગયો. અને પછી ગેંડાને મેં કરાટેની ચોપ મારી ગઈ. 4 ચોપ મારીને અહીંયા તો બ્રેઇન હેમરેજ થઈ ગયું કે. બધા કે પછી શું થયું? એ કે પછી શું કે રમકડાની દુકાન વાળાએ બહાર કાઢી મૂક્યો કે. એક દરબાર હતા ને, એને એવી વાત કરી કે મારી પાસે એવી તાકાત છે કે. શું કીધું? એવી તાકાત છે
કે હું આમ 3 તાળી પાડું ને તો સિંહ ભાગી જાય કે મારી સામે આવ્યો હોય તોય. એટલે બાપુ દરબારગઢમાં આમ ચોપાટ રમતા હતા, હોકો બોકો ફરતો હતો અને બધા પ્યાલી બેલીઓ પીતા હતા. એમાં એક છે ને દોડતો આવ્યો માણસ, એ કે બાપુ આપણે ગામને પાદર સિંહ ડણકું દે છે. શું કે ડણકું? એટલે રોરિંગ, ગર્જના. સિંહ ગર્જના કરે છે. દરબાર કે હજી ગામને પાદર છે ને, સામે આવવા દે. તો કાઢી મૂક્યો. તો બીજો દોડતો દોડતો આવ્યો કે બાપુ બાપુ સિંહ તો ગામની મય આવી ગયો, ગામમાં ગરી ગયો. કે ગામમાં આવ્યો છે ને, કામ કર, સામે આવવા દે. 5 મિનિટ પછી એક ત્રીજો દોડતો આવ્યો કે બાપુ એ સિંહ તો રામજી મંદિર આગળથી પસાર થયો આ બાજુ આવવા માટે. એલા ભાઈ સામે આવે ત્યારે તાળી પાડીશ, અટાણે હું છે, જાઓ કે રમવા દો ચોપાટ. કે ચોથો આવ્યો કે બાપુ આ સિંહ તો આપણા દરબારગઢમાં પ્રવેશ્યો. કે દરબારગઢમાં આવ્યો, હજી મારી સામે આવવા દે. ત્યારે સિંહ આમ સામે આવતો હતો, બધા રમતા હતા, બધાના હાથમાં બધી કુકરી બધી અમને અટકી ગઈ. એ કે બાપુ જો ફક્ત 400-500 ફૂટનું અંતર છે, તાળી પાડો, જલ્દી ભાગે, કે આપણે રમવાનું શરૂ કરીએ. બાપુ કે નજીક આવવા દો. તો થોડો 300 ફૂટ અંતર રહ્યું ને આમ કર્યું. આમ તો સિંહે તો પોતાને આગે કૂચ ચાલુ જ રાખી, અટક્યો નહીં, ભાગ્યો નહીં. આમ નજીક આવતો બધા કે બાપુ જલ્દી તાળી પાડો, આવ્યો. કે ચિંતા નહીં કરો કે 3 તાળી પાડું ને સિંહ ભાગશે. આમ નજીક આવતો પછી આમ તાળી પાડી તો સિંહ તો પુશિંગ ટુ ધ ફ્રન્ટ, આગે કુછ આગે કુછ. બધા કે બાપુ હવે 150 ફૂટનું અંતર રહ્યું, તાળી પાડો, જોરથી પાડો. કે નજીક આવ્યો. તમે નજીક આવતો તો 100 ફૂટનું અંતર રહ્યું. બાપુ આમ તો સિંહ અટક્યો નહીં. દરબાર કે ભાગો, સિંહ બેરો છે. કે એક દરબારે એવું કીધું, દરબાર વાત કરતા હતા કે મારી પાછળ સિંહ પડ્યો. સાચો, આ ગપ્પી વાત નથી. કે સિંહ પડ્યો, અમારી વચ્ચે ફક્ત 2500 ફૂટનું અંતર, અને હું તો કાલ લુઈસની જેમ દોડ્યો, મોટો એથ્લેટિક્સ હોય ને, સ્પ્રિન્ટર. જે દોડ્યો સિંહ મારી પાછળ. એમાં સિંહ છે ને કે સ્લીપ થયો, કે લપસ્યો. એટલે મને થયું કે હારો ઊભો ન થાય તો સારું. કે થોડી વાર પછી ઊભો થઈને દોડ્યો, અમારી વચ્ચે ફક્ત 1800 ફૂટનું અંતર. સિંહ પાછો સ્લીપ થયો. મને તો કે એ ભગવાન, ફ્રેક્ચર થાય તો સારું એને. તો સિંહ તો ઊભો થયો, પાછો દોડ્યો, ફક્ત અમારે 1000 ફૂટનું અંતર. ત્રીજી વાર લપસ્યો, અને પછી એ દોડ્યો અને ચોથી વાર લપસ્યો. કે અને જેવો લપસ્યો ને તો હું તો કે ઝાડ ઉપર ચડી ગયો. બધા કે વાહ વાહ બાપુ, તકભા બાપુ. બીજા માણસની પાછળ સિંહ આવી રીતે પડે ને તો ડાયરિયા થઈ જાય, ડાયરિયા, ઝાડા થઈ જાય. કે તો તમે હતા, બાકી બીજાની તાકાત નથી. તે બાપુ કે પણ કોરો થોડો લપટતો હતો, કે એમાં જ લપટતો હતો. કે શું કે કોરો નતો લપટતો. કે એકવાર એક સરદારજી હતા ને, એને આપણો દેશ આઝાદ થયો ને, તો દિલ્હીમાં ઓલી પરેડ નીકળે ને, તો પોતે મોટો ઝંડો લઈ ગયો, રાષ્ટ્રધ્વજ હોય ને, અને પછી આમ હલાવે, 100 में 80 બેઈમાન, ફિર ભી મેરા ભારત મહાન, એવું કહે છે ને. એટલો જોરથી આમ નારા લગાવે. બાજુમાં એક ભાઈ બેઠા હતા, કે સરદારજી આપ ઇતના બડા, કારણ કે બાંબુ હતો ને એ લગભગ 9-10 ફૂટનો હતો, અને ઝંડો મોટો હતો, ને આમ લહેરાવે રાખે. तो ये जो राष्ट्रध्वज है उसको आप लहराते हैं, लेकिन उसका कोई मीनिंग मालूम है कि नहीं? राष्ट्रध्वज का गौरव क्या है, ये जो कलर है उसके पीछे हेतु क्या है? तो पहले के सरदार जी आप पूछो, हमारे राष्ट्रध्वज के बारे में कुछ भी पूछेंगे सही जवाब मिलेगा. तो क्या अलग अलग रंग छे नहीं बात करो. तो सरदार जी के देखो, ये जो हरा रंग है ना, ग्रीन कलर, वो हमारी भूमि शस्य श्यामला है, कि अच्छी बारिश गिरती है, अच्छे अच्छे तरह तरह के क्रॉप्स होते हैं, तो हमारी भूमि एकदम संपन्न है, फलद्रूप है, उसका ये कलर है. फिर कि ये सफेद रंग, तो कि सफेद रंग है ना, वो अमन का रंग है, शांति का, कि हम शांति से रहना चाहते हैं. हमारे दुश्मन देशों से हम लड़ाई नहीं करते हैं, तो हमारा देश शांति चाहते हैं, उसका ये सफेद रंग है. फिर ये गेरुआ कलर का जो सैफरन कलर है ना, भगवो केसरी,
कि उसका हेतु ये कि हम तो शांति से रहना चाहते हैं, लेकिन यदि दुश्मन हमारे पर हमला करे तो हम डट कर मुकाबला देता है, उसकी नानी याद करा देते हैं। और हमारे देश में बड़े बड़े जो भक्त हुए, जो तुकाराम, नामदेव, एकनाथ, मीरा, कबीर, सूरदास, छत्रपति शिवाजी, राणा प्रताप, उसका जो सुरवीरता है ने और भक्ति उसका भी क्या संतो आ भगવો रंग પહેરવાનું કારણ શું આ છે ये कि उसका एक कलर है। देखिए बीच में चक्र है, उसका अर्थ क्या? तो कि अशोक चक्र है, उसके 24 दांतें हैं। वो ऐसा कहता है कि 24 घंटे काम करते रहो, तुम कर्मसु कौशलम, कि कर्म करते रहो। पेलो के अरे वाह सरदार जी वाह, देश को आजाद होने के बाद 50 साल बीत गया, लेकिन सही ये राष्ट्र ध्वज का अर्थ क्या है, उसका गौरव क्या है, उसकी इंफॉर्मेशन पहली दफे मैं आपसे सुनता हूं। પછી એને સરદારજીને પૂછ્યું, ये अमन, फिर ये हरी भूमि है, फिर ये शौर्य का रंग, और ये 24 घंटा काम करते रहो, तो उसमें आपका क्या है सरदार जी? શું બજુ आपका क्या है? सरदार जी के ये डंडा तेरा बाप का है क्या? बस मारो डंडो છે કે એકવાર એક સરદારજીને પહેલી વાર અમૃતસરથી બર્મિંગહામ જવાનો હતો। બર્મિંગહામમાં બહુ સરદારજી છે। અમે 1982માં લંડન જતા હતા બાપા જોડે, તો બોમ્બેથી ફ્લાઇટ ઉપડી, આખી ફ્લાઇટ ખાલી, ને બધા ખુશ થઈ ગયા, મજા આવશે। પણ જેવું દિલ્હી આવ્યું, કારણ કે ફ્લાઇટ એવી હતી, બોમ્બે, દિલ્હી, દુબઈ, લંડન હતી, તો દિલ્હીથી બધા જ ભરાણા બધા। તેમાં એક સરદારજીનો હતો, એ અમૃતસર દિલ્હીથી બર્મિંગહામ જતો હતો। પહેલી વાર પ્લેનમાં બેઠો અને એટલી બધી એને મજા આવી, અને જેટલું આમ સર્વિસમાં આપે ને એટલું બધું ખાઈ જાય। કેટલીક વાર મૂકી દેવા જેવું હોય, કેટલુંક તો એવું હોય બોગસ, પણ આ તો પહેલી વાર જર્ની કરતો હતો, 14-16 કલાકની જર્ની। અને બર્મિંગહામ પહોંચ્યો, તેના જે કાકા હતા અંકલ, એને રિસીવ કર્યો कि आइए 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 मेरे भतीजा, तू आ गया, मैं तुमको देखकर बहुत खुश हुआ हूँ। પછી પોતાની મર્સિડીઝમાં ઘરે લઈ ગયો। પછી કે देखो भतीजा, मुझको रेडीमेड गारमेंट्स का बड़ा बिजनेस है और मेरे पास टाइम नहीं है, तुम यहाँ रहो, खाओ पियो, मजा करो, शॉपिंग करो, ये 2000 पाउंड रखो, ये ड्राइवर, ये मर्सिडीज कार है, तुमको जहां भी घूमना है घूमो, आनंद करो, चैन से रहो, लेकिन तुम्हारे साथ में प्रत्येक मिनिट नहीं रहूंगा। एम करीने काका હતા એને ભત્રીજાને ઘરે પહોંચાડીને ફેક્ટરીએ ગયા। અને આજે અહીંથી ઇન્ડિયાથી જે ગયેલો ને અમૃતસરથી પહેલી વહેલી વાર નેહર સંઘ, એ સરદારજીને પછી નેચરલ કોલ નંબર 2 એ લાગી। ટોયલેટમાં ગયો તો ત્યાંની તો ઠંડી બહુ હોય, એટલે હંમેશા ત્યાં લોકો કાર્પેટ રાખે। કાર્પેટ ત્યાં લક્ઝુરિયસ નથી, કાર્પેટ ન રાખે તો ઇલેક્ટ્રિક બિલ વધી જાય, આપણે ત્યાં લક્ઝુરિયસ લાગે અહીંયા। એટલે એ અંદર ગયો, એ ओ हिंदुस्तान में ड्राइंग रूम में भी ऐसी कार्पेट नहीं होती है, टॉयलेट में रखते हैं लोग, ये तो कैसे बिगाड़ा जाता है કરીને બહાર નીકળી ગયો નહીં અંદર। અને અડધો કલાક પછી તો પહેલા તો ઓર્ડિનરી કોલ હતો, પછી તો આમ એને લાઇટનિંગ કોલ આવ્યો, એટલે પાછો અંદર ગયો। ये कि लेकिन ये है तो टॉयलेट, लेकिन यहाँ तो कुछ पानी नहीं है, કારણ કે तो रोल वापरे છે ने, और इतना अच्छा कैसे बिगाड़ सकता हूँ। પછી વિચાર આવ્યો કે चलो हिंदुस्तान में हम जाते हैं ने लोटा लेके, ओपन एयर कंडीशन, બહાર જાય ને બધા, એમ જઈ આવું। પછી યાદ આવ્યું કે ये तो ब्रिटेन है, यहाँ ऐसे नहीं जा सकते। પણ પછી તને એકદમ આવડે કે હોટલાઇન નો કેમ એવી લાગી, એમ તે પાછો ટોયલેટમાં ગયો। એને એક જ વિચાર આવ્યા, બગાડવું કેમ? એટલે પછી છે ને અંતે એક ફળદ્રુપ વિચાર આવ્યો, પોતાનું મોજું કાઢ્યું અને પછી મોજામાં બધી વિધિ પતાવી દીધી। પછી વિચાર્યો કે આ મોજું ક્યાં ફેંકવું હવે? એને ડસ્ટબિનમાં ફેંકી, અને 3 દિવસ જો ડસ્ટબિન ન ઉચકે તો પછી ફ્રેન્ચ પરફ્યુમ ભૂખા બોલાવી દે બધાના। એટલે એ જે ટોયલેટ હતું ને એની પાછળ નાનો ગાર્ડન હતો 8x8 નો, એની પાછળ એક રોડ હતો। એ રોડ કેવો હતો? ડેડ એન્ડ રોડ હતો। અમુક લંડનમાં આવા ઘર છે કે રોડનો ઉપયોગ ન હોય, એમ લખ્યું હોય ડેડ એન્ડ, એટલે કે ત્યાં કોઈ ગાડી ન જાય, વાહન ન જાય। એને થયું કે આ રોડ ઉપર ફેંકી દઉં, એટલે ટોયલેટની બારી ખોલી અને એમ ફેંકવા જતો હતો। એને વિચાર આવ્યો કે હું જ્યારે નાનો હતો ત્યારે કોઈ પણ વસ્તુ દૂર ફેંકવી હોય ને તો આમ ગોળ ગોળ આમ ફેરવીને થ્રો કરીએ ને તો પરફેક્ટ થ્રો જાય। એટલે આમ બારી ખોલીને આમ મોજું ફેર્યું, આમ 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર મોજું ફર્યું ને તો મોજું એકદમ હલકું થઈ ગયું, જે વજન બધું ખતમ। એને નીચે ઉતારીને જોયું
તો મોજામાં આંગળી જેવડા કાણા હતા. એટલે બધું જે હતું ને આ બધું લબાલબ આમ ટોયલેટમાં બધું ચડવું. અને એને એટલું બધું આશ્ચર્ય થયું કે ઓ માય ગોડ, આપણે કેમ બકરું કાઢતા ઊંટની વણઝાર પેઠે આખું એમ. એ કે હવે શું કરું? એટલે નોકરને બોલાયો. એ કીધું तुम सब साफ कर दो, हम आपको 25 पाउंड देंगे. बोलो कि साहब इधर तो सब स्वच्छ है. अरे तुम बात मत पूछो, 51 पाउंड देता हूं, लेकिन साफ करो ना. बोलो कि क्या साफ करने का है, क्लीन है एकदम. ये हमको आपको 75 पाउंड देंगे, लेकिन सब साफ कर दो. बोलो कि 51 देंगे, 25 देंगे, 75 पाउंड देंगे, लेकिन साफ करने का है क्या? तो बोलो कि ऊपर देखो. પેલા નોકરે ઉપર જોયું ને એટલે હા. तो नौकरे वाला इंडिया ना सरदार जी ने पूछू कि हम आपको 100 पाउंड देते हैं, लेकिन एक प्रश्न का जवाब दीजिए कि तुम हर जगह कैसे पहुंचे. કારણ કે જે ઓપન એર કન્ડિશનમાં જાય ને એક જગ્યાએ ન બેસે, આમ બેસે ને પછી આમ 2.5 ફૂટ આગળ જવું પડે આમ લોટો લઈને. कि तुम ये हर जगह कैसे पहुंचे. एक बार पंजाब में गवर्नमेंट एवो नियम काढ्यो कि जे पंजाबनी पोलीस छे ने ए बधाए दाढ़ी राखवानी कंपलसरी, सरदारजी होय के न होय, અને દાઢી ટ્રીમ કરેલી રાખવાની, એમ ગમે તેવી નહીં, આમ મસ્ત ટ્રીમ કરેલી. એમાં એકવાર 4-5 જુવાનીઓ બધા પત્તા રમતા હતા, જુગાર. એ પણ અમૃતસરના સુવર્ણ મંદિર પાસે. એ તો યોગ્ય ન ગણાય ને. એટલે પોલીસ ત્યાં ગઈ અને પછી એ બધાને પકડ્યા બોચીએથી. हम आपको अरेस्ट करते, आप इधर जुआ खेलते, ये धर्म स्थान है, उसके जो परिध में ऐसी कोई क्रिया नहीं हो सकती है. तो બધા जुआनिया गए, लेकिन आप पुलिस नहीं है गए. શું કે? हम पुलिस है, आप जुआ खेलते हैं, हम आपको पकड़ेंगे. तो जुआनिया हो गया, आप पुलिस नहीं है. કારણ કે જે પકડનારા હતા ને એ સિવિલિયન ડ્રેસમાં હતા ને એક જણો તો ક્લીન શેવ હતો. જે નિયમ હતો ને ટ્રીમ કરેલી દાઢી જોવે, એને ક્લીન શેવ હતું. તો જુવાનિયા એક જ દલીલ કરે, તમે પોલીસ નથી માટે તમે પકડી ન શકો, તમે પોલીસ નથી માટે અમને એરેસ્ટ ન કરી શકો. ત્રીજી વાર કીધું ને કે આપ पुलिस नहीं है. पहले कि क्यों? तो कि पुलिस को तो नियम है पंजाब गवर्नमेंट का कि उसको ट्रिम की हुई दाढ़ी होना चाहिए, तो आपको तो दाढ़ी नहीं है. तो पहलो હતો ને પોતાનું શર્ટ બટન ખોલ્યા અને શર્ટ બહાર કાઢી અને પછી આમ બગલ બતાવી કે છુપી પોલીસ.